થઈ ગયું પાસ થઈ મિત્રો પાસ થઈ જશે કે ન પાસ શું હશે કહી દો હાલો કોમેન્ટ કરી દો બધા ફટાફટ. તો દોસ્તો વેલકમ ટુ બેક માય ન્યુ વિડીયો. કેમ છો બધા મજામાં ને મજામાં જશો તો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા લોંગ વિડીયોમાં. અને મિત્રો મસ્ત મજાની આપણી સવાર પડી ગઈ, સુખનો સૂરજ ઉગી ગયો. ઘરેથી રાત્રે નીકળ્યા હતા એટલે બ્લોગ ચાલુ કરવાનો કંઈ સેટ નહોતું થયું. આપણે આ રસ્તામાંથી બ્લોગ ચાલુ કરી દીધો હોય તો હવે અહીંયાથી કન્ટિન્યુ રહેશે. હાલ હું છું હારીસથી રાવિન્દ્રા વચ્ચે, રસ્તામાંથી જ બ્લોગ ચાલુ કરી દીધો હોય. આપણે અમદાવાદથી 6 વાગ્યાની બસ પકડીને સીધા જ આવી ગયા હતા. આપણે ઘરેથી બ્લોગ ચાલુ કરવાનો મેળ નહોતું આવ્યો, રાત્રે નીકળ્યા હતા એટલે. પણ આપણે હવે અહીંયાથી બ્લોગ ચાલુ કરી દીધો હોય અને હવે આપણે જવાનું સીધું રાવિન્દ્રા આરતીને લેવા. અહીંયાથી લઈને આપણે જવાનું હોય સીધું જ વરાણાના મેળામાં. હવે ટાઈમ ખોટી નહીં કરો, પહેલાં આપણે પહોંચી જઈએ વરાણા, પહેલાં પહોંચી જઈએ રાયદ્રા. અહીંયાથી આરતીને લઈને પછી સીધા જાઉં વરાણા ખોડિયારમાંના દર્શન કરવા અને મેળામાં ફરવા. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગઈશ આપણે પહોંચી ગયા છીએ આરતીના ઘરે. હાલો અહીંયાથી સીધા જ નીકળી જવું આપણે વરાણા જવામાં. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ આપણે સરવાલ પહોંચી ગયા છીએ. સરવાલનું પાર્ટ્યું છે અને અહીંયાથી આપણું 2-3 કિલોમીટર દૂર છે આપણું ગામ. અને અહીંયાથી આપણા એક મિત્ર શૈલેષને લેવાનો, એને લઈને આપણે હવે સીધા જાઉં વરાણાના મેળામાં. આજે તો વિચાર કર્યો છે પહેલી તકબૂરમાં બેસવાનો. હાલો બેસીએ, જઈને શું થાય તો ચલો કન્ટિન્યુ. મેળામાં પણ હજુ અંદર એન્ટર નહીં થયા, હજુ બહાર ને બહાર બેઠા છીએ. હજુ નહીં ગયા, હજુ બહાર બેઠા છીએ. એક મહેમાનની રાહ જોઈને બેઠા છીએ, આવે એટલે પેલા દર્શન કરવા જાઉં, પછી જાઉં અંદર ફરવા જાઉં, તકદુરમાં બેસું. મિત્રો હવે જઈએ મેળામાં ફરવા. પેલા માતાજીના દર્શન કરવા જાઉં અને અહીં જાઉં ફરવા. ચાલો કન્ટિન્યુ. મહેમાન આવે, મહેમાન લઈને હવે જવાનું છે મેળામાં ફરવા. અંદરથી તો આપણે દર્શન નહીં કરાય કે પેલી વખતે કરાયા હતા, આ વખતે નથી થાય દર્શન. પહેલી વાર યાદ કરીને બોલતા ને બધા આડે આવે એટલે ભૂલી જવાય, લગી બોલતા એ ભૂલી જવાય. ઉગાડે બ્લોગમાં પહેલી વાર શબ્દોમાં બેસવાનું જોઈએ શું થાય છે. ફાટે તો હોય કંઈ વાંધો નહીં, મળીએ સીધા મેળામાં. પાને કીધું હોય તો હવે તો ફાઇનલી આપણે હવે ચકદોલમાં ઉપર બેસી ગયા છીએ અને નીચેનો વ્યૂ છે બધો. ફાઇનલી ગાઈસ હવે મેળો પતાવીને સીધા જ આવી ગયા છીએ આપણે આરતીના ખેતરમાં. તમાકુ વાયેલું હોય, તમાકુ જે ગુટકા બને ને બધું આમાં બને. જો નાના નાના ગલુડિયા રખડે. મંદિર છે ચોપડીમાંનું, હા દર્શન કરવા આવ્યા આપણે. અમે કહું ને એડાને બધું વાયેલું હોય. તો હાલો પહેલાં દર્શન કરીને અહીંયાથી પછી જઈએ સીધા જ કરે. અહીંયાથી નીકળવાનું સીધું જ અમદાવાદ. તો ચલો કન્ટિન્યુ. જે તમાકુ ચીવડું બધું હોય. મસ્ત બોલો આવડે લાવવું પડે ને. જો મિત્રો આવડે પોણી આવે, આમ કરો ને તો પોણી આવે. આવડે પંપ મારો પડવાની. આવડે પંપ મારો ને તો પોણી આવે. જો તમે કુદાડો જોયો નહીં હોય. ટેડી ડે આજે શું? ટેડી ડે, ટુબડા ડે. ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. કેમ છો મિત્રો? આપણું મસ્ત મજાનું સવાર મોર્નિંગ થઈ ગયું હોય અને બીજો દિવસ આપણો ઉગી ગયો હોય અને બ્લોગ ચાલુ કર્યો હોય. હવે ઘરેથી સીધો ગામડેથી આપણે સીધી જ અમદાવાદવાળી બસ પકડીને સીધા જ આવી ગયા હતા અમદાવાદ. એટલે રાતનું કંઈ શૂટ કર્યું નથી ને ડાયરેક્ટ આવી ગયા ઘરે અને રાત્રે સૂઈ ગયા હતા. અને સવાર ઉઠ્યા મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. ચા પાણી નાસ્તો કરી લીધો હોય. પહેલાં તો દુકાન જવાનું છે, ત્યાંથી જલ્દી આવી પછી નીકળવાનું છે ગાંધીનગર બાજુ. આજે 11 તારીખ છે ને કાલે 12 તારીખ છે. એટલે કાલે 12 તારીખે આરતીને રનિંગ છે ગાંધીનગર સેક્ટર 27. ત્યાં લઈ જવાની છે એટલે
5-6 વાગતા અહીંયાથી નીકળી જશું. ફ્રેન્ડને રાત રોકાઈ જશું. સવારે જવું ગ્રાઉન્ડમાં. એટલે એનું જોઈએ હવે શું રિઝલ્ટ આવે. ચાલો હવે આપણે અહીંયાથી નીકળી જાય. તો ચાલો કન્ટિન્યુ. ચિયો ફોન હે 16 પ્રો મેક્સ છે. મારા મમ્મી 16 પ્રો મેક્સ વાપરે. 16 પ્રો એમ કહે છે કે મારું ઉતારી છે જ નહીં. મિત્રો દુકાને પહોંચી ગયા છીએ ને આજે દુકાને આપણે એકલા છીએ. દુકાનનું બધું પૂરેપૂરું કામકાજ આપણે એકલાને જ કરવાનું. હાલો ફટાફટ આપણે કામે વળગી જાય. જવાનું છે આપણે ગાંધીનગર. તો ચાલો ફટાફટ કામકાજ કરી લઈએ ને પછી મળીએ સીધા જ, મતલબ થોડી વાર મળીએ. ચલો કન્ટિન્યુ. તો મિત્રો દુકાનનું બધું કામકાજ પતાવી દીધું હોય. એક મેન કામ છે આપણે દુકાનનું જે અઘરામાં અઘરું હોય એના છે, બીજું કંઈ અઘરું છે નહીં. આપણે એ અખરોટ ફોડવાનું. જો આને લઈ આમ કંઈ ચોડે ને એટલે ફૂટી જાય. એ ફોડને અંદરથી આપણે છે ને આ અખરોટ નીકાળવાના હોય. જો એકદમ મગજ જેવો આકાર હોય એનો. અને ખાવાથી શરીરને બહુ ફાયદા થાય. જેને શરીર દુખતું હોય કે લોહી ઓછું એના માટે બહુ સારા છે. તો આપણે આનું અખરોટનું કામકાજ પતાવી દઈએ, એના પેકેટ વાળી દઈએ અને પછી ગોઠવી દઈએ દુકાનમાં. બીજું કોઈ કામકાજ છે નહીં. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો દુકાનનું બધું પેકિંગનું કામકાજ પતાવી દીધું છે અને વાગી રહ્યા છે 3. જ્યારથી દુકાન ખોલી હતી સવારની મિત્રો ત્યારથી જ એક જ ધાર્યો એવો મંડ્યો હતો કામ ઉપર. ત્યારનું હવે કામ પત્યું છે બધું જ પેકિંગનું. કેમ કે ટોટલ જે દેખાય ને આ બધું જ પેકિંગ આજે કર્યું હોય. અને પાછું એકલાએ કર્યું. બાજુ કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ 4 વસ્તુનું પેકિંગ કરીને પૂરું કરી દીધું છે. અને હવે આપણો ટાઈમ થઈ ગયો છે હજુ વાર છે કલાક પછી આપણે નીકળવાનું છે ઘરે. અને અહીંયાથી જશું ગાંધીનગર ફ્રેન્ડના ઘરે રાત રોકાવાનું. ને પછી અહીંયાથી સીધા સવાર જવું ગ્રાઉન્ડમાં આરતીના રનિંગ માટે. તો હાલો મિત્રો મળીએ સીધા જ તમને ઘરે જઈને. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ ઘરે. અને હવે પહેલાં એકદમ નાહી તો ફ્રેશ થઈ જઈએ, મસ્ત ટનાટન થઈ અને પછી પહોંચી જાય સીધા જ ગાંધીનગર. તો ચાલો મિત્રો હે ને જો મસ્ત મજાના એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. કપડા વપડા પહેરી લીધા છે નાહી ધોઈને. આપણી કાળા કલરના આપણે પહોંચી ગયા છીએ ભાઈના ઘરે. અહીંયા બેઠા છીએ. વાગી ગયા છે કરીબ 8:51 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને આ હે આપણા ભાઈ વાસુભાઈ અને આ એમનું અમાય શું નામ? અને આ કોણ હે? મારા પપ્પા. એમનું નામ શું હોય? વાસુભાઈ. અને આ કોણ હે? દાદી. હે? દાદી. એનું નામ શું હોય? એનું નામ શું હોય? દિવ્યાંગી જાડી કોડી. શું ખાય રે તું? હા હારું બાય બાય કહી દે બધાને. બાય બાય. ગુડ નાઈટ કહી દે. ગુડ નાઈટ કહી દે. તો મિત્રો મસ્ત મજાનું જમી એકદમ રેડી થઈ ગયા. વાસુભાઈને બે ઘરેથી નીકળી ગયા છીએ અને બ્લેક ઘોડો લઈને નીકળી ગયા છીએ ભાઈને બે. અને હવે થોડી વાર ફરશું અને પછી અહીંયાથી જતા રહેવું ઘરે. તો ચલો વાસુભાઈ જઈએ. હો ચલો. તો ચલો કન્ટિન્યુ. 4:23 અને આપણે પહોંચી ગયા છીએ ગ્રાઉન્ડે. તમે ટ્રાફિક અત્યારનું જુઓ તો ભાઈ સાહેબ કેટલી પબ્લિક છે અત્યારે. અમને એમ કે અમે પહેલાં આવશું પણ અમારી પહેલાં બધા આવી ગયા. અને સામે આરતીની આ લાઈનમાં મૂકી દીધી. અહીંયાથી હવે અંદર ગ્રાઉન્ડમાં વહી જાય. આપણે બસ હવે રાહ જોવાની છે ક્યારે પાસ કરીને આવે એટલે બસ. લાઈન તો જુઓ ભાઈ અત્યારે સવારમાં 4 વાગે હતા એટલું ટ્રાફિક છે. બધી પબ્લિક અત્યારથી જ આવી ગઈ. આનાથી મિત્રો છે ને ગ્રાઉન્ડ દેખાય ને તો જુઓ આ પબ્લિક છે ને જોવે જો પબ્લિક અહીંયાથી ગ્રાઉન્ડ જુએ બધી. હાલો આપણે જઈ. આપણે છે ને એક્ઝિટ ગેટ ઉપર ઊભા અને જો પબ્લિક કેટલી રાહ જોઈને ઊભી. બધી રાહ જોઈને બેઠી ક્યારે આવે બધા પાસ કરીને. ભગવાન માતાજી કરે બધાનું પાસ થઈ જાય દિલ સાથે પ્રાર્થના. ચલો મિત્રો 6 વાગી ગયા ને રનિંગ બધાનું પતી ગયું. હવે બહાર એક્ઝિટ ગેટથી અહીંયાથી બધા આવેલા. તો હાલો આપણે અહીંયાથી આપતીની રાહ જોઈએ કહે શું કહે પાસ થઈ કે ન પાસ. તો ચાલો અહીંયા જઈને જોઈએ. બધા બહાર
નીકળશે એટલે એમના રિએક્શન કંઈક અલગ જ હશે. ભગવાન માતાજી કરે બધા પાસ જ થાય એ આપણે પ્રાર્થના કરીએ છીએ. જોઈ જઈને બેઠા બધા કેટલી પબ્લિક અહીંયા આગળ તો આખો રોડ જ બંધ કરાવી દીધો. પતી ગયા ને ત્રીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો હોય. હવે હજુ લગભગ 10 થી 15 છોકરી બહાર આવી ફેલ થઈ, બાકી હજુ તો કોઈ આવ્યું નહીં. બધા રાહ જોઈ જઈને કેવા ઊભા જોઈએ. હાલો તો આપણે રાહ જોઈએ કેટલા વાગે. 7 વાગવા આવ્યા. આપણે જોઈએ હવે આરતીનું શું રિઝલ્ટ આવે. આપણે ક્યાંના રાહ જોઈને બેઠા માણો નીકળે મકાનથી. 7:39 થઈ ગઈ. પેલું બાજુ મિત્રો સુખનો સૂરજ ઉગી ગયો, પણ હજુ કોઈ બહાર નહીં આવતું. બધા રાહ જોઈને બેઠા. નપાસ થઈ તું પાસ થઈ. મિત્રો પાસ થઈ હશે કે નપાસ શું હશે કહી દો. હાલો કોમેન્ટ કરી દો બધા ફટાફટ. હાલો આપણે અહીંયા ચોકડી ઉપર ઊભા છીએ. આપણા વાસુભાઈ લેવા આવે છે એટલે અહીંયાથી સીધા જતા રહેવું આપણે ઘરે. હાઈટમાં નપાસ થઈ આવતી. નપાસ થાય ને તો એમાં કંઈ ચિંતા ના કરવાની, થાય કરે બધું. એમાં કંઈ નાના મોટી મુશ્કેલીઓ આવતી રહે, એમાં કંઈ ચિંતા કરવાની થતી નહીં. બીજી વાર ટ્રાય કરવાનું, ટ્રાય કરતું જ રહેવાનું આપણે. મિત્રો હવે ઘરેથી નીચે આવી ગયા છીએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને આપણું બાઇક થઈ રેડી. હવે હાલો અહીંથી સીધા જ જાઉં આપણા ઘરે. મિત્રો ભાઈના ઘરેથી ત્યાંથી હવે નીકળી ગયા છીએ ને અદાલતથી આગળ આવતા હોય ને આ કેનલ છે એટલે એને બ્રેક કર્યું હોય. તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ. તો આપણો વિડીયો આજનો વ્લોગ તો અહીંયા જ ખતમ કરો હોય તો એક મસ્ત મજાની નાની કોમેન્ટ મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.